નરેન્દ્રભાઈ, રાજકીય સ્થિતિની વાત કરીએ તો ચૈતર વસાવા ઘણા લાંબા સમયથી, અને ત્યાં એક એવા વ્યક્તિ છે જે સતત લોકો વચ્ચે રહે છે. પોલીસ સાથે ઘર્ષણ થતું હોય, લોકોના મુદ્દા તેઓ ઉપાડતા હોય, તેવા દ્રશ્યો સામે આવતા હોય છે. તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે અત્યારે કાર્યકરો છે, નેતાઓ છે, તે લોકો આ ધરપકડને કઈ રીતના જોઈ રહ્યા છે? તે લોકો શું કહી રહ્યા છે? કારણ કે તમારી ત્યાં લોકો સાથે વાત થતી હશે. મેં જે આ બાબતે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે વાત કરી, સમર્થકો સાથે વાત કરી, તો તેઓનું કહેવું છે કે ધારાસભ્યને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. જે સામાન્ય કેસ હતો, એટલે કે જે કાચનો ગ્લાસ છે એ મારવા બાબતનો જે કેસ હતો, એટલે કે તેમના બચાવ પક્ષે તેઓ બોલી રહ્યા છે કે એવો કોઈ કેસ ન હતો કે જેમાં ધારાસભ્ય સામે આવી રીતે હત્યાના પ્રયાસની કલમ દાખલ કરીને તેમની સામે આવો ગંભીર ગુનો જે સેશન કોર્ટમાં ચાલી રહ્યો છે તે ગુનો દાખલ કરવામાં આવે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે મારી વાતચીત થઈ હતી. તેઓએ કહ્યું હતું કે આમાં કોઈ સરકાર સામેલ નથી, આ તો એક તાલુકા પંચાયતના પ્રમુખનો સાથે થયેલી ઘટના છે. અને ભાજપના દરેક નેતાઓ કહી રહ્યા છે કે જે ફરિયાદી છે, એટલે કે જે સંજય વસાવા છે, એ પણ આદિવાસી સમાજના છે. સાથે સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ જેમને અપશબ્દો બોલ્યા હતા તે પણ આદિવાસી છે, ચંપાબેન, એવું ભાજપના નેતાઓનું કહેવું છે. અને ભાજપના નેતાઓ સ્પષ્ટપણે એવું માને છે અને એવું કહે છે કે આની પાછળ સરકાર કે ભાજપ કોઈનો હાથ નથી. માત્ર જે ઘટના બની છે અને ઘટનાની ફરિયાદ થઈને ફરિયાદના આધારે જે કાનૂની કાર્યવાહી થઈ રહી છે, એટલે કે આ ભાજપના નેતાઓ આ રીતે કહી રહ્યા છે. બીજી તરફ મેં કોંગ્રેસના નેતાઓ સાથે વાત કરી હતી, અનંત પટેલ સાથે વાત કરી હતી. તો અનંત પટેલે કહ્યું હતું કે ચૈતર વસાવા ભલે આમ આદમી પાર્ટીના હોય, પરંતુ જે પ્રશ્નો તેઓ ઉઠાવે છે એ આદિવાસી સમાજના માટે છે. અને એમના જે પ્રશ્નો હોય છે તેને અમારું સમર્થન હોય છે. અને તેમને જે આ કેસ બાબતે કોઈ ખાસ વાત કરી ન હતી. અને તેમનું કહેવું હતું કે આગામી દિવસોમાં જો હું કઈ બોલું અથવા તો અમારા જે પ્રમુખ છે, જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ રણજીત તડવી કઈ બોલશે તો તેમને પણ પોલીસ ધરપકડ કરી લેશે, એવું અનંત પટેલે મારી મુલાકાત આપણી સાથે કરી હતી તેમાં જણાવ્યું હતું. એટલે કે દરેક નેતાઓ કહી રહ્યા છે, પોતપોતાની રીતે રાજકીય વાત કરી રહ્યા છે. સાથે સાથે સમર્થકો ધારાસભ્ય ચૈતર વસાવાની તરફેણમાં વાત કરી રહ્યા છે. પરંતુ કહી શકાય કે 5 જુલાઈથી ધારાસભ્ય ચૈતર વસાવા જે જેલમાં છે, જેના કારણે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી જે પહેલા જે એક્ટિવ દેખાતી હતી એટલી એક્ટિવ ઓછી દેખાય છે. કારણ કે જિલ્લા પ્રમુખથી લઈને અન્ય હોદ્દેદારો છે, તેમની પાસે કોઈ એવા મહત્વના હોદ્દા નથી, ચૂંટાયેલા સભ્ય નથી કે જે સરકારી તંત્ર સામે કોઈ મજબૂતાઈથી પોતાનો પક્ષ રાખી શકે. એટલે કે હાલમાં એવું કહી શકાય કે નર્મદા જિલ્લાની અંદર આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવશે ત્યારે નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે આમ આદમી પાર્ટી તો ચૂંટણી લડશે, પરંતુ કોંગ્રેસ પણ મજબૂતાઈથી લડશે, તેની તૈયારી કોંગ્રેસે કરી દીધી છે. સાથે સાથે બીટીપી પણ, જે છોટુભાઈ વસાવાની પાર્ટી છે, તે પણ એક્ટિવ છે. એટલે કે 4 પાર્ટીઓ નર્મદા જિલ્લામાં ચૂંટણી લડશે સ્થાનિક સ્વરાજની, તેવું દેખાઈ રહ્યું છે.